આમ સીધો ઉપર આમ સીધો ઉપર આમ સીધો ઉપર આમ સીધો ઉપર અહીંયા ચાલો હેલો હું રાહુલ બ્રહ્મભટ્ટ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં PM ત્રિવેદી સાહેબની કોર્ટની અંદર 4.5 માસથી ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે જાતીય હુમલો કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા થઈ છે અને 35,000નો દંડ નડિયાદ સેશન્સ કોર્ટે કરેલ છે. હકીકત એવી છે કે આરોપી જીતેન્દ્ર ઉર્ફે ડોસો અશ્વિનભાઈ હરિજન રહેવાસી હરિઓમનગર કોલેજ રોડ ગુનાઓએ 22/4/23ના રોજ રાત્રિના કલાક 21 વાગ્યાથી 21:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરિયાદી ભોગ બનનારની દીકરી 4 વર્ષ 5 માસની એ સાવિત્રીબેન પાસે રમતી હતી અને તે સમયે આરોપીએ તેણીની પાસે રમવા માટે બોલાવી અને તેણે આ સાવિત્રીબેન થોડે દૂર હતા એટલે તેણીને સાથે આરોપીએ આ દીકરી સાથે શારીરિક અડપલા કરી અને તેને ગુપ્ત ભાગે આંગળીઓ ફેરવી અને તેની સાથે જાતીય હુમલો કરેલ. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આની વિગતવાર ફરિયાદ ફાટેલ. મૂળ વસ્તુ સમગ્ર દેશની અંદર કોર્ટમાં ચાલી જતા આ સમગ્ર દેશમાં સગીર વયની બાળકીઓ જે કુમળી વયની છે તેમની સામે ઘટનાઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ લાલાક કરેલ છે અને આ વસ્તુને ધ્યાનમાં રાખી નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પોક્સો કેસ નંબર 47/23 PM ત્રિવેદી સાહેબની કોર્ટની અંદર આ કેસ ચાલી જતા આરોપીને પોક્સો એક્ટની કલમ 3B4 મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ પછી તેમજ ભોગ બનનારને સરકારશ્રીના ઠરાવ મુજબ 5 લાખ પૂરા વળતર પેટે ચૂકવવાનો હુકમ આજ રોજ કરવામાં